આપનો પરિચય? મારું નામ ડૉક્ટર મોના શાહ છે. હું ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સમાં એસોસિએટ પ્રોફેસર છું, ઓપીડી વિભાગમાં. 9 ઓગસ્ટ 2024ના રોજ કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં જે સખત ખરાબ ઘટના બની છે મેડિકલ રેસિડન્ટ ડૉક્ટર સાથે, મહિલા ડૉક્ટર સાથે, ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય કરવામાં આવ્યું છે. જેણે બી આ કર્યું છે, ખબર નથી સરકાર કેમ આટલા બધા ખરાબ કૃત્યને પ્રોત્સાહન આપે છે અને કોઈ પગલાં લેતી નથી. આની સામે દરેક મેડિકલ અને ડેન્ટલ ફેકલ્ટીનો પૂરેપૂરો સપોર્ટ છે દરેકને, અને અમે સખત શબ્દોમાં આ ગુનાહિત કૃત્યને વખોડીએ છીએ. અને એના સમર્થનમાં અમે ડેન્ટલ કોલેજના સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન અને ફેકલ્ટી મેમ્બરે રેલી આયોજિત કરી છે વાણિયાવડ સુધી અમારી કોલેજથી. તો અમને આશા છે કે સરકાર આ બાબતમાં ચોક્કસ સખત પગલાં લેશે અને જે બી આમાં સંડોવાયેલા છે, જે બી ગુનેગાર છે, એને સખતમાં સખત સજા કરવામાં આવે એવી અમારી અપીલ છે. હું ધ્રુવી પટેલ, ઇન્ટર્ન, ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ડેન્ટલ સાયન્સની, અને અમે અહીંયા સ્ટુડન્ટ્સ, ફેકલ્ટીઝ અને પીજીસ બધા ભેગા થયા છે. ખાલી એક વસ્તુ માંગીએ છે, જસ્ટિસ. જે રેપ કેસ થયો છે કોલકાતામાં, એ બહુ જ ખોટી વસ્તુ થઈ છે. ગવર્મેન્ટ અને બધા એના માટે સાથ આપીને એને જસ્ટિસ મળવો જોઈએ. બસ એ જ અમારી ડિમાન્ડ છે. શું કરવામાં આવ્યું? આજે અમે હમણાં રેલી નીકાળી છે અમારા કોલેજથી વાણિયાવાડ સર્કલ સુધીને. અમે બધા આવ્યા છે અને આજે અમારા કોલેજમાં નો ઓપીડી, નો પેશન્ટ કર્યું છે. જી, આપનો પરિચય ને આજે રેલી કરવામાં આવી છે, શા માટે કરવામાં આવી, કોના દ્વારા, શું કરશે? નમસ્કાર, મારું નામ ડૉક્ટર કાર્તિક દિનોજા છે અને અમે લોકો આજે નડિયાદમાં જે ડેન્ટિસ્ટ એસોસિએશન છે એમાંથી આ રેલી કાઢી છે. જે કંઈ પણ થયું છે કોલકાતામાં એ અમાનવીય છે અને અસ્વીકાર્ય છે. હું ખાલી બધાને એટલું જ કહેવા માંગીશ કે અગર આવી ઘટના જો વારે વારે બનતી રહેશે તો કદાચ માણસ પરથી જ ભરોસો ઉઠી જશે અને રોબોટ્સ થઈ જશું આપણે, આઈ ગેસ. વધારે નહીં કહેવા માગું. આ બધું જે કંઈ પણ થઈ રહ્યું છે અગેન અમાનવીય અને અસ્વીકાર્ય છે. કાયદા વ્યવસ્થા અને સરકારશ્રીને બસ એટલી જ વિનંતી કરીશું કે આ વસ્તુનો બહુ જ જલ્દીથી ચુકાદો આવે અને ફ્યુચરમાં ડૉક્ટર્સ માટે કે કોઈ પણ સામાન્ય નાગરિક માટે પણ આ દેશમાં સુરક્ષિત રીતે રહેવા માટે પૂરતા પગલાં લેવામાં આવે.